તો સાબરકાંઠામાં કેનાલમાં ગાબડું પડ્યું છે। સલાલથી પ્રાંતિજ કેનાલમાં ગાબડું પડ્યું। સિંચાઈ વિભાગની બેદરકારીથી આ ગાબડું પડ્યું છે। પાણી ભરાઈ જતા બટાટાના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે। ખેડૂતોએ જેસીબી બોલાવીને કામગીરી હાથ ધરી હતી। પ્રાંતિજના રસુલપુર પાસેની આ કેનાલમાં ગાબડું પડ્યું હતું, જેને લઈને ખેડૂતોના કેટલાક પાકને નુકસાન થયું છે। કેનાલમાં ગાબડું પડવાનો સિલસિલો છે તે યથાવત છે। સલાલથી પ્રાંતિજ તરફ જતી આ કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે। સિંચાઈ વિભાગની બેદરકારી અને લાપરવાહીના કારણે આ પ્રકારની ઘટના કે જ્યાં અવારનવાર કેનાલોમાં ગાબડા પડે છે અને ખેડૂતોને આ તમામ સમસ્યાનો સામનો કરવો પડે છે, કારણ કે સમગ્ર પાણી છે તે ખેતરોમાં ફરી વળવાને કારણે પાકને મોટા પ્રમાણે નુકસાન થયું છે। આજે સવારના અમારા ખેતરોની અંદર લગભગ 5 વાગ્યાના આસપાસ કેનાલમાં મોટું ગાબડું પડ્યું, જે કેનાલ ખાતાની બેદરકારીના લીધે જેસીબીથી કામ ચાલતું હતું, પણ સંપૂર્ણ કામ રિપેરિંગ ના કરવાથી અને પાણીનો ફૂલ ફોર્સથી આવવાથી ગામના લગભગ 70 થી 80 વીઘા જમીનની અંદર પૂરેપૂરું બટાકાની ખેતી થાય છે, ત્યાં પાણી પુષ્કળ ભરાઈ ગયું અને સંપૂર્ણ બટાકા ફેલ જ છે। તો એના માટે કડકમાં કડક પગલાં લેવામાં આવે અને ખેડૂતોને યુદ્ધના ધોરણે કામગીરી કરી અને વળતર આપવામાં આવે। અમારા સલાલની જે મોટી કેનાલ જે પ્રાંતિજ જાય છે એમાંથી એક મોટું ગાબડું પડ્યું હતું અને એમાં 2 દિવસથી સફાઈનું કામ ચાલતું હતું અને એ સફાઈનું કામ ચાલુ હોવા છતાં આ લોકોએ આગળથી ધ્યાન દોર્યા વગર અને પાણી ચાલુ કરવામાં આવ્યું છે અને પરોઢિયે 5 વાગ્યાનું કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે। ત્યાંથી કોઈ જોવા આવ્યું નથી। કેનાલના દરવાજા બંધ હતા અને એ બધું પાણી ખેડૂતોના પાકમાં ફરી વળ્યું છે। કેનાલવાળાની બેદરકારીના લીધે અહીંયા કેનાલમાં ગાબડું પડ્યું છે અને રસુલપુરમાં બટાકાના પાકને આશરે 60 થી 70 વીઘા આશરે એટલું નુકસાન થયું છે અને બટાકાના પાકને બહુ મોટું નુકસાન છે આજુબાજુના ખેતરવાળા।